અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા 2 દિવસીય માતૃભાષા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વ્યાપ વધે અને વિદ્યા અભ્યાસમાં શરૂઆતથી જ એક વૈજ્ઞાનિક જિજ્ઞાસા કેળવાય તે માટે માતૃભાષા ખૂબ જરૂરી હોવાનું વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પ્રોફેસર પંકજ જોશીએ જણાવ્યું હતું। તો માતૃભાષા ગુજરાતી પ્રત્યે વિદ્યાર્થીઓ શાળાઓમાં વૈજ્ઞાનિક સમજ સાથે પૂર્વ ભૂમિકા બંધાય તે હેતુથી આ 2 દિવસીય કાર્ય કરવાનું આયોજન કરાયું છે। 2 दिन का शिविर रखा है वहाँ पे। तो साइंस कम्युनिकेशन का अलग अलग टूल है। गुजराती लैंग्वेज में हमारा जितने हमारा हेरिटेज है, जो हमारा ऐतिह्य है, इनको साथ ये करके इंटीग्रेट करके गुजराती भाषा में और कैसे हम लोगों को साइंस को आगे ले सकते हैं। एंड हमारा साइंस सेंटर है, साइंस सिटी है, डिस्ट्रिक्ट के रीजनल साइंस सेंटर है, इसमें भी हमारा इस तरीके के जो हमारा छोटे छोटे बच्चे आते हैं, वयस्क लोग आते हैं, जो कॉमन नागरिक आते हैं, तो ये लोग भी कैसे साइंस को अच्छा तरीके से समझ सकते हैं। तो अपना गुजराती लैंग्वेज है, गुजराती टूल्स है, टेक्नोलॉजी है, इनके साथ हम लोगों को प्रचार प्रसार करेंगे। तो एक इंक्लूसिव डेवलपमेंट तरीके से सबको एक साथ विकसित गुजरात, विकसित भारत तक हम लोग ले पाएंगे। એટલે આ માતૃભાષાનું મહત્વ છે કે સામે આપણે આજે પણ મારો પણ અનુભવ છે કે જ્યારે વિદ્યાર્થીઓ બધે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય, પરંતુ જ્યારે તેઓને કોઈ પણ વિષય સમજવો હોય તો હંમેશા એટલે કે માતૃભાષામાં ગુજરાતીમાં જ એ લોકો સમજી શકે છે અને જ્યારે એમને સમજાવવામાં આવશે ત્યારે વિષય એમના મગજમાં ઉતરે છે। ઓકે સર, એક જ મિનિટ।